નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો ગવર્મેન્ટ જે છે એ તમને ટ્રાન્સપોર્ટેશન માટેના પણ પૈસા આપી રહી છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ટ્રાન્સપોર્ટેશન માટે ગવર્મેન્ટ કેટલા પૈસા આપી રહી છે અને કોને આપી રહી છે એની સંપૂર્ણ માહિતી લઈશું। શરૂ કરીએ આજનો વિડીયો। તો જે યોજના છે એનું નામ છે ટ્રાન્સપોર્ટેશન યોજના। ટ્રાન્સપોર્ટેશન યોજનાની અંદર જે વિદ્યાર્થીઓ છે એમને સહાય આપવામાં આવે છે। તો આની અંદર તમે જોઈ શકો છો કે લાભ કોને મળે। તો ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 1 કિમી કરતાં વધુ અંતરે ચાલીને જવું પડતું હોય। ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 3 કિમી કરતાં વધુ અંતરે ચાલીને જવું પડતું હોય। કેટલો લાભ મળશે? તો ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹400, ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ₹400 ઉપ સહાય બાળકને લઈ જનાર રિક્ષા માલિકને આપવામાં આવશે। મીન્સ જે બાળકોને રિક્ષા ચાલક લઈ જતો હશે એમને આ સહાય આપવામાં આવશે। લાભ ક્યાંથી મળે? તો સંબંધિત સ્કૂલમાંથી, જે સ્કૂલ છે એની અંદરથી તમને આ લાભ મળવા પાત્ર રહેશે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી આ ધોરણમાં ભણતા સ્ટુડન્ટ્સને આની ઇન્ફોર્મેશન મળી રહે અને એ પણ આનો લાભ લઈ શકે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।